નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ છેલ્લા 2 દાયકાથી પોતાની મુખ્ય માંગણીઓ, જેમાં પગાર વધારા સહિતની 20 જેટલી મુખ્ય માંગણીઓ છે, તેને લઈ અને સરકાર સામે છેલ્લા 2 દાયકાથી દેખાવો, આંદોલનો અને મિત્રો જે છે તે મિત્રો બૂમો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની રાવ સાંભળવામાં નથી આવી રહી। ગતરોજ મિત્રો આ જિલ્લામાં કેન્દ્રીય રાજ્યમંત્રી જે છે તે મહિલા અને બાળ વિકાસ મંત્રી, તેમના સાથે મિત્રો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના જે વિવિધ પ્રશ્નો છે તેના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી અને કેન્દ્રીય રાજ્ય મહિલા અને બાળ વિકાસ મંત્રી રાજ્ય કક્ષાના જે મિત્રો સવિત્રી ઠાકુર, તેમણે આ બાબતને લઈ અને મિત્રો શાંતિથી વાત સાંભળી હતી અને તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં સરકાર ચોક્કસથી આ મુદ્દાઓને લઈ અને મિત્રો કોઈ જાતની નિવેડો લાવશે। તો વાત કરીશું આજના વિડીયોમાં કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના પગાર વધારા સહિતના જે વિવિધ પડતર પ્રશ્નો છે તે મુદ્દા પર કેન્દ્રીય મંત્રી સાથે શું વાત થઈ, શું મુલાકાત થઈ અને કયા જિલ્લામાં, કયા રાજ્યમાં આ મુલાકાત યોજાઈ, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। આપ અમારી ચેનલમાં જો પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના, આંગણવાડી કર્મચારીઓ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, આંગણવાડી કાર્યકરો અને જે તેડાગર બહેનો છે, મિની આંગણવાડી કાર્યકર બહેનો છે, તેમના વિવિધ પડતર, વિવિધ જે 20 જેટલા મુખ્ય મુદ્દાઓ છે તેને લઈ અને મિત્રો કેન્દ્રીય રાજ્ય મહિલા અને બાળ વિકાસ મંત્રી સાથે મુલાકાત થઈ હતી। વાત કરીશું મિત્રો, ગત બુધવારે ભારતીય મજદૂર સંઘે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી અને ઝારખંડ રાજ્યની આંગણવાડી બહેનો સાથે મંત્રાલય ખાતે બેઠક યોજી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ભારતીય મજદૂર જે સંઘ છે તેની યુનિયનની અખબારી યાદી મુજબ ચર્ચા કરાયેલા મુદ્દાઓમાં બઢતી માટેની વયમર્યાદા નાબૂદ કરવા, સહાયિકા અને સેવિકાને મહિલા સુપરવાઇઝર તરીકે બઢતી આપવા, ઉનાળા અને શિયાળાની રજાઓ શાળાના શિક્ષકોની જેમ 1 મહિનાની હોવી જોઈએ, આંગણવાડી કાર્યકરો તેમજ તેમના આશ્રિતોને આયુષ્યમાન યોજના હેઠળ આવરી લેવા વગેરે પર સર્વસંમતિ થઈ હતી। આ ઉપરાંત બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘના કેન્દ્રીય સહનાણા સચિવ અનિશ મિશ્રા, ઝારખંડ પ્રદેશ અધ્યક્ષ બલિરામ યાદવ, મહાસચિવ રાજીવ રંજનસિંહ, ઉપાધ્યક્ષ રામચંદ્ર ગોપ, સંગઠન મંત્રી બ્રજેશ કુમાર હાજર રહ્યા હતા। આ ઉપરાંત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ રીમા દેવી, રાજ્ય સહસંઘના મહાસચિવ પુષ્પા કુમારી, ખજાનચી શાલિની રાની, કુમોદની કુલ્લુ, મમતા ગુપ્તા અને ગૌરીદેવી પણ હાજર રહ્યા હતા। મિત્રો, કેન્દ્રીય જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે અન્નપૂર્ણા દેવી, તેની સાથે ઝારખંડમાં થયેલી મિટિંગમાં બહેનોએ મિત્રો પગાર વધારાની જે મુખ્ય માંગણી છે તેને લઈને ચર્ચા કરી હતી। અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે મિત્રો નાણાં વિભાગ સાથે હાલમાં આ ફાઇલ જે છે તે મિત્રો પેન્ડિંગ છે। નાણાં વિભાગ સાથે જે છે તે મિત્રો પરામર્શ ચાલી રહ્યો છે, વિચાર વિમર્શ ચાલી રહ્યો છે। ટૂંક જ સમયમાં નાણાં વિભાગ સાથે મિત્રો નાણાં વિભાગની પૂર્વ મંજૂરી અને નાણાં વિભાગ સાથે જે છે તે વિચાર વિમર્શ કર્યા બાદ આંગણવાડી કર્મચારીઓના જે વિવિધ પડતર પ્રશ્નો છે, જે હાલમાં ભારતીય મજદૂર સંઘે આ કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રીને જણાવ્યું છે, તેના વિશે સરકાર વિચારશે અને આગામી સમયમાં મિત્રો અન્ય એક બેઠક યોજી અને ફરીથી મિત્રો અન્નપૂર્ણા દેવી દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવશે અને ચોક્કસથી સરકાર દ્વારા આ તમામ મુદ્દાઓ બાબતે પોઝિટિવ બાબત કરવામાં આવશે। એક આશા પ્રમાણે મિત્રો ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદો છે તેને ટાંકીને મિત્રો સરકાર દ્વારા જે છે તે વિવિધ રાજ્ય સરકારો દ્વારા અને વિવિધ રાજ્ય સરકારોમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો દ્વારા કાર્યકર બહેનોને વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માસિક વેતન કરી આપવા માટે હાલમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે। મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારની વાત કરીએ તો મિત્રો વર્ગ 3 પ્રમાણે જે મિનિમમ ગ્રેડ પે છે તે 1800 રૂપિયા છે, એટલે કે 18,000 રૂપિયા માસિક વેતન કાર્યકર બહેનોને અને તેડાગર બહેનોને મિત્રો વર્ગ 4 પ્રમાણે 1400ના ગ્રેડ પ્રમાણે 14,500 રૂપિયા માસિક વેતન કરી આપવા માટે તમામ રાજ્ય સરકારોની આંગણવાડી બહેનો જે છે તે મિત્રો જોરશોરથી જે સરકાર સામે દબાણ કરી રહી છે। જોવાનું એ રહે છે કે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે ગત 30 ઓક્ટોબરે આવેલો, તેને લઈ અને કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકાર જે છે તે મિત્રો કઈ રીતની આ બાબતને લઈને પોઝિટિવ થાય છે અને આગામી સમયમાં કેન્દ્રીય બાળ વિકાસ મંત્રી જે રીતે વાત કરી તે રીતે મિત્રો નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આ લાખો હજારો જે મહિલાઓ છે મિત્રો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો, તેમના પડતર પ્રશ્નને લઈ અને કોઈ નિરાકરણ આવે છે કે નહીં તો સમય જ બતાવશે। જય હિન્દ।